श्रीमती एम.एस. लखाणी कन्या विद्यालय वती हूँ गोस्वामी पूजा आपનું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ। ચલો બાળકો, તમે બધા જ અત્યારે આ કોરોના મહામારીમાં તમે બધા જ સરસ રીતે આ વિડીયો જે છે ઓનલાઈન જે પીડીએફ મોકલવામાં આવે છે એ બધા દ્વારા તમે સરસ મજાના વિડીયો જોતા હશો, બધી પીડીએફ દ્વારા તમે સ્વાધ્યાય પોથી પૂરતા હશો, વિડીયો સમજતા હશો। એવી સરસ મજાની છે એ આપણે બધા જ એવી રીતે છે એ એકબીજા સાથે મળી રહ્યા છીએ। ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ આપણે એકબીજા સાથે જોડાઈ રહ્યા છીએ। તો આવો સરસ મજાનો તમારો જે સમાજનો ધોરણ 8નો જે ત્રીજો પાઠ જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો ચલો, આ બાળકો તમને આ નકશો છે એ શેનો દેખાય છે? ચલો નેન્સી બોલતો, શેનો નકશો છે આ? અરે વાહ, સરસ, નેન્સીએ તો બહુ સરસ જવાબ આપ્યો, ભારતનો નકશો છે। અરે વાહ, તો જો તમને અહીં ભારતના જુદા જુદા રાજ્યો છે એ દર્શાવેલો નકશો, રાજકીય નકશો જે છે એમાં તમે જોઈ શકો છો। તો જે આ ભારતમાં જે રાષ્ટ્રવાદ ફેલાવવા માટેના જે કેટલાક પરિબળો હતા કે ભારતના લોકોમાં કે રાષ્ટ્રવાદ ઉદ્ભવે એના માટેના જે કેટલાક પરિબળો છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરીશું। હવે રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, એટલે કે આપણે બધા એક થઈને રહીએ, એકતાથી રહીએ, ગૌરવની લાગણી, એને આપણે એકાત્મ રાષ્ટ્રવાદ અથવા તો રાષ્ટ્ર પ્રત્યેની એકતા કહીએ છીએ। હવે ગૌરવ કે આપણને આપણા દેશ પ્રત્યે છે એ ગૌરવ હોવું જોઈએ। તમે બધાએ ચક દે ઇન્ડિયા છે એ પિક્ચર જોયું હશે, તો એમાં જ્યારે એના કોચ જે છે એ કોચ એ બધાને જ્યારે સવાલ કરે છે ત્યારે પૂછે છે અને જે સ્ટુડન્ટ જે છે એને પોતપોતાના રાજ્યોનો જ્યારે ખ્યાલ આપે છે, રાજ્યો વિશે વાત કરે છે, તો એને ટીમમાંથી કાઢી નાખે છે। પરંતુ જ્યારે એક સ્ટુડન્ટ એવો હોય છે હોકીનું કે એને એવું કહે છે કે હોકીની આ ભારતની જે ગેમ છે, ભારતનો હું ખેલાડી છું, ત્યારે એ કોચ જે છે એની ટીમમાં એને રમવા માટે છે એ લે છે। તો આ છે રાષ્ટ્રવાદ, એટલે કે આપણામાં એકતા હોવી જોઈએ અને ગૌરવની ભાવના હોવી જોઈએ, અને જ્યારે જરૂર પડે ત્યારે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન જે છે એ આપણે ન્યોછાવર કરી દઈએ। ગમે ત્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણું તન, મન, ધન છે એને દેવા આપણે તૈયાર હોઈએ, એવી ભાવના છે એ જાગૃત હોવી જોઈએ। હવે આ રાષ્ટ્રીય જાગૃતિ જે છે એના પરિબળો જે છે તો એ ખાસ કરીને આપણને ક્યાંથી જોવા મળે છે? તો 1857માં જ્યારે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, અને એમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણે ખબર છે કે રાણી લક્ષ્મીબાઈ છે, તાત્યા ટોપ છે, આ બધાએ છે એ સંગ્રામમાં ભાગ લીધો હતો, અને ત્યારથી આ રાષ્ટ્રીય એકતા જે છે એના બીજ છે એ રોપાઈ જાય છે, અને આ રાષ્ટ્રવાદ જે છે એનો સૌપ્રથમ ઉદ્ભવ જે છે આપણને યુરોપમાં જોવા મળે છે। આ ઉપરાંત જાગૃતિ થઈ, ધર્મની સુધારણા માટેના કાર્યક્રમો થયા, અને આ ઉપરાંત અમેરિકા અને જે ફ્રાન્સની ક્રાંતિઓ થઈ, જર્મનીનું જે એકીકરણ થયું, વગેરેને કારણે યુરોપમાં છે એ આ રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં, એટલે કે રાષ્ટ્રવાદ કે હવે લોકોએ એક થવું પડશે એવી ભાવના જાગૃત કરી અને લોકો છે એ એક થયા। અને આમ ત્યારે એ સમય દરમિયાન છે એ ભારતમાં બ્રિટિશ શાસન હતું, અને આ બ્રિટિશરોના સંપર્કને પરિણામે આ ભારતીયો જે છે એ રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણ જે છે એમાં પોતાનામાં ફેરફાર કરી શક્યા, અને દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ એવું લોકોના મનમાં કે આપણું રાજ્ય હોવું જોઈએ, પોતાનું સ્વરાજ, પોતાનું ચાલવું જોઈએ, પોતાનું સ્વરાજ એટલે આપણે તમે જોયો તો સ્વ એટલે કે પોતાનું રાજ, આપણું રાજ્ય ચાલવું જોઈએ। એટલા માટે આ વિચાર દેશના જે શિક્ષિત અને બુદ્ધિશાળી જે લોકો હતા એના મનમાં આવે છે, અને એ લોકો આ બ્રિટિશ શાસન દરમિયાન છે એ રાષ્ટ્રવાદનો ખૂબ ફેલાવો થતો ગયો, અને રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ, અને આવા કેટલાક પરિબળો છે એ આપણને ખૂબ મદદરૂપ થયા છે। આ પરિબળો ખૂબ ભાવ ભજવ્યો છે કે આપણને આના થકી આઝાદી મળી છે।
તો આ ભારતમાં જે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો જે છે તેમાં મુખ્યત્વે તો પહેલું પરિબળ જોઈએ ને તો રાજકીય પરિબળ. હવે ઘણા બધા લોકોમાં આ અંગ્રેજ શાસન દરમિયાન છે એ રાજકીય એકતાનો અભાવ હતો, લોકોમાં એકતાનો અભાવ હતો, એટલે કે કોઈ કોઈને બોલાવે નહીં. અને રાજકીય એકતા એટલે કે નાના નાના રજવાડાઓ જે છે એ વહેંચાયેલા હતા અને ઘણા બધા રાજવીઓને આ અંગ્રેજોએ હેરાન કરી અને પોતાનું જે સામ્રાજ્ય હતું એ પોતાને હસ્તક લઈ લીધું હતું. એટલે એ ભારત ઉપર આ અંગ્રેજો જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે એ અંકુશ સ્થાપી દીધો હતો અને એવું અંગ્રેજોના તાબા હેઠળનું એક સરખું વહીવટી તંત્ર જે છે એ આ અંગ્રેજો છે એ ચલાવતા હતા. પરંતુ આ અનુભવ જે છે એકંદરે સારો ન હતો અંગ્રેજોને, એટલા માટે ભારતના લોકો છે એણે ખૂબ વિરોધ કર્યો અને આ વિરોધના પરિણામે એક રાષ્ટ્રવાદને ઉદ્ભવનારા પરિબળમાં એક રાજકીય બાબત પણ ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ છે એ આર્થિક પરિબળ જોઈએ તો જે અંગ્રેજોની આર્થિક નીતિ જે હતી એ ભારતને પાયમાલ કરી દીધું. એટલે કે અર્થવ્યવસ્થા આપણે પહેલા સેમેસ્ટરમાં જે પાઠ ભણી ગયા કે પોતાના માલ ઉપર એ લોકો 80% જકાત નાખતા, જ્યારે આપણો માલ ત્યાં જતો ત્યારે કેવી રીતે લઈ જતા, સાવ ઓછા નજીવા ભાવે લઈ જતા. તો આ આર્થિક નીતિનો ભોગ છે એ ભારત બનેલું છે અને ભારતમાંથી જે કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને એ તૈયાર કરેલો માલ જે છે એ ભારત મોકલતા, ત્યારે સૌથી વધુ છે એની ઉપર જકાત લેવામાં આવતી, જેના કારણે આપણને જ આપણો માલ છે એ કેવો થતો, મોંઘો પડવા માંડ્યો. જેના કારણે લોકો છે એ એક થયા અને આ બાબતે છે એ લોકોએ એને અંગ્રેજો સામે છે એ વિરોધ કર્યો અને લોકોમાં છે એ રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્યારબાદનો પોઈન્ટ જે છે વાહન અને સંદેશા વ્યવહાર. હવે રેલવે છે, તાર ટપાલ, જળ વ્યવહાર છે, જમીન માર્ગ જે છે, લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર છે એ આ વિકસાવવામાં આવ્યા હતા. ખબર છે કે વિલિયમ બેન્ટિકે આવા સુધારા કર્યા કે એણે સૌથી પ્રથમ છે એ રેલવેની શરૂઆત કરી. તો આવા જે સુધારા થયા જેના કારણે લોકો છે એકબીજાની નજીક આવતા ગયા, લોકો છે એ વધુને વધુ નજીક આવતી ગયા. કારીગર વર્ગ છે એ વેપારી વર્ગ અને ધંધાર્થી લોકોથી એકબીજાની નજીક આવતા ગયા. એટલે કે જે માલ છે એનો 15-20 દિવસમાં પહોંચતો એ માલ છે એ વ્યક્તિને તાત્કાલિક મળતો થયો. એટલે આવી રીતે આ રાષ્ટ્રવાદ ફેલાવવામાં વાહન અને સંદેશા વ્યવહાર પણ ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો છે. ત્યારબાદ જોઈએ તો શિક્ષણ અને સાહિત્ય કે અંગ્રેજી કેળવણીનો પાયો લોર્ડ મેકોલેએ, આપણને ખ્યાલ છે કે લોર્ડ મેકોલેએ આ અંગ્રેજી કેળવણી ઉપર ખાસ કરીને ભાર મૂક્યો. એનો આશય એવો હતો કે એને અંગ્રેજી જાણકાર લોકો છે એ મળે, પરંતુ આ અંગ્રેજી શિક્ષણ અને સાહિત્યને કારણે જે પશ્ચિમની જે વિચારસરણી હતી એના દ્વાર પણ લોકો માટે ઉઘડ્યા અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય એવું હતું કે જે ખાસ કરીને ઇંગ્લિશમાં હતું, અંગ્રેજીમાં હતું અને લોકો છે ભારતના લોકો આ અંગ્રેજી વિશે જાણતા થયા, શીખતા થયા, જેના કારણે આ લોકોમાં પણ છે એ વધુને વધુ છે એ જાગૃતતા આવતી ગઈ, સ્વતંત્રતા આવતી ગઈ, સમાનતા આવતી ગઈ અને બંધુત્વની ભાવના છે એને માટેને લોકોને પ્રેરણા મળી, આત્મશ્રદ્ધા વધી અને ભારતના ઉજ્જવળ ભવિષ્યની આ લોકો છે એ કલ્પના કરવા માંડ્યા. આમ આ શિક્ષણ અને સાહિત્ય પણ જે છે એ પણ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. આ ઉપરાંત નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે છે એ બધું જ છે એ લખવામાં આવ્યું છે અને આ સાહિત્ય દ્વારા પણ આપણે આ રાષ્ટ્ર જાગૃતિ જે છે, રાષ્ટ્રવાદ જે છે એને ફેલાવો કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો છે એ આપેલો જોવા મળે છે. ત્યારબાદ વર્તમાન પત્રો જે છે, હવે આપણે જોઈએ તો આપણે સુધી નાની નાની કોઈ પણ બાબત પણ હોય, દેશમાં બનેલી હોય, રાજ્યમાં બનેલી હોય કે કોઈ પણ અન્ય રાજ્યમાં બનેલી હોય, તો એ નાનકડી એવી બાબત જે છે એ પણ આપણને વર્તમાન પત્રો દ્વારા છે એ તાત્કાલિક ખ્યાલ મળી જતો હોય છે. તો આવી રીતે બંગાળ, મુંબઈ અને મદ્રાસ ઉપરાંત બીજા જે પ્રાંતો જે છે એમાં આ જે અખબારો જે પ્રસિદ્ધ થતા એમાં સરકારની જે નીતિઓ જે હતી એમાં ટીકાઓ કરવામાં આવી અંગ્રેજ સરકાર વિશે અને એના દ્વારા લોકો છે એ જાગૃત થયા અને
એના દ્વારા છે એ લોકોમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો. હાલમાં પણ આપણે આની માટેનું બેસ્ટ ઉદાહરણ જો લઈએ તો હાલમાં તમે જે રાજકોટમાં જે હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં જે અગ્નિકાંડ થયો એના વિશે જે દિવ્ય ભાસ્કરના જે લેખકો જે છે એણે જે લખાણ લખ્યું છે એના વિશે જે લોકોએ જે એની સામે એફઆઈઆર કરી છે એની વિરુદ્ધમાં લોકો છે આજે અવાજ ઉઠાવતા થયા છે. એટલે આ વર્તમાનપત્ર જે છે એ આ રાષ્ટ્રવાદ ફેલાવવામાં એક ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. આ ઉપરાંત આપણો જે ભારતનો ભવ્ય વારસો જે છે, જે આપણા પાશ્ચાત્ય પુરાતત્વવિદ જે એલેક્ઝાન્ડર કનિંગહામ અને એના જે મદદનીશો જે છે એણે ભારતમાં અનેક સ્થળો એવા છે કે એમણે ત્યાં ખોદકામ કર્યું અને ભારતીય સંસ્કૃતિની જે ગૌરવગાથા છે, આપણે લોથલ લઈએ, રંગપુર લઈએ, રોજડી લઈએ, આવી બધી જગ્યા એવી છે કે જ્યાંથી તમને આજે ભારતનો જે ભવ્ય વારસો જે છે કે જે જમીનની નીચે દટાયેલો જે જોવા મળે છે એવો ઘણો બધો એવા અવશેષો જે છે એમણે શોધી કાઢ્યા છે. અને આ ઉપરાંત ભગવાનલાલ ઇન્દ્રજી જેવા જે પુરાતત્વવિદ જે છે એને પણ અનેકવિધ આવા અવશેષો જે છે એ શોધી કાઢ્યા છે. અને આ આપણું જે સાહિત્ય અને સંશોધન જે છે જેના કારણે આપણા જે ભારતવાસીઓ જે છે એના મનમાં, ભારતના લોકોના મનમાં રાષ્ટ્રવાદ ફેલાય છે અને રાષ્ટ્રીય અસ્મિતા જે છે એ જાગૃત થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પાશ્ચાત્ય વિદ્વાનો જે છે, મેક્સ મુલર છે, વિલ્સન છે, ફર્ગ્યુસન છે, બુહલર છે, ફ્લેટ તથા ભારતીય વિદ્વાનો જો લઈએ તો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો, ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી, આ બધાના લખાણો જે છે એ ઉપરાંત વેદો જે છે આપણા ભારતના 4 ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ ઉપરાંત ઉપનિષદો જે છે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, સ્મૃતિ લેખો, આવા બધા જ પુરાણો જે લેખો છે એમાં આ બધામાં મહત્ત્વ જે છે એ બધાએ લોકોને સમજાયું છે. આમાં લોકોને ઘણી બધી એવી જાણકારી મળી છે કે જેનાથી લોકો છે એ ખૂબ જ પરિચિત થયા છે. તો હવે આવી જ એક જે હિન્દીમાં રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપના જે કરવામાં આવી એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એની સ્થાપના, જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે પણ ઓળખીએ છીએ, તો જે સ્થાપના જે છે એના જે પરિબળો જે હતા આપણે જોયા. શિક્ષણ, સાહિત્ય છે, વાહન સંદેશા વ્યવહાર છે, ભારતનો ભવ્ય વારસો જે છે, આવી કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો પણ આમાં ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. અને આવી જે પ્રાદેશિક સંસ્થા જે છે એની શરૂઆત છે એ થયેલી છે. હવે શરૂઆત જે છે એ સર એલન ઓક્ટેવિયન હ્યુમ જે છે, જેને આપણે એઓ હ્યુમના નામથી આપણે ઓળખીએ છીએ, એણે ડિસેમ્બર 1885માં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એની સ્થાપના કરેલી જોવા મળે છે. અને જે નિવૃત્ત અધિકારી જે છે એ નિવૃત્ત અધિકારી જે છે વાઇસરોય, એના વિચારને પણ એને ટેકો મળ્યો અને એમણે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે, જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહીએ છીએ, એની શરૂઆત કરેલી છે. આ ઉપરાંત હવે જે અમુક લોકો જે છે કે લોકોમાં અસંતોષ ફેલાયેલો હતો, લોકોમાં જાગૃતિ નહોતી, તો 1857 જેવી ઘટના ફરીથી ન બને એટલા માટે એમણે જન આક્રોશને રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું હતું. અને એમાં ડફરીને પણ એને મદદ કરી હતી અને વાઇસરોયે પણ એને મદદ કરી. અને આમ 1885 ડિસેમ્બરમાં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની છે એ સ્થાપના થયેલી જોવા મળે છે. અને એમાં સૌ પ્રથમ જે છે એ મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત જે પાઠશાળા જે છે ત્યાં 28મી તારીખે આ અધિવેશન મળે છે. અને એમાં પ્રમુખ પદે છે એ વ્યોમેશચંદ્ર બેનર્જી હોય છે. અને આમ આ પ્રથમ અધિવેશન મિટિંગ જે છે એ ત્યારે મળે છે. અને સૌ પ્રથમ જ્યારે જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ જે છે એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એના અધિવેશનમાં હાજરી આપવા માટે છે એ આવે છે. આ ઉપરાંત દાદાભાઈ નવરોજી જે છે, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી,
કેટી તલંગ, દિનશા વાત્સા વગેરે જેવા છે એ મુખ્ય છે એ આગેવાનો હતા અને દેશની જે અનેક ચર્ચા જે સમસ્યાઓ હતી એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના ઉપર છે એ પગલાં લેવાશે એવી ખાતરી કરવામાં આવી. આ ઉપરાંત બીજું અધિવેશન જે છે એ કોલકાતા ખાતે મળેલું છે અને એના જે પ્રમુખ જે હતા એ દાદાભાઈ નવરોઝી હતા અને એ 1886માં મળી અને ત્યારે એમાં મૂળ 432 સભ્યો હતા. જ્યારે ત્રીજું અધિવેશન જે છે એ મદ્રાસ ખાતે મળેલું છે અને એના બદરુદ્દીન તૈયબજી હતા અને એ 1827. ટૂંકમાં એક વર્ષના એક વર્ષના સમયગાળામાં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એના મુખ્ય 3 અધિવેશનો થઈ ગયા અને ધીમે ધીમે એની સભ્ય સંખ્યા જે છે એ પણ વધતી ગયેલી છે. હવે અહીં તમે એઓ અને વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે એનો ફોટો છે એ જોઈ શકો છો. પછી રાષ્ટ્રીય અધિવેશનમાં જે પ્રથમ અધિવેશન જે મુંબઈ ખાતે મળેલું હતું એમાં કેટલા લોકોએ હાજરી આપી હતી એનો ફોટો અહીં તમને દેખાય છે. હવે ત્યારબાદ કે આ મહાસભા જે છે એની પ્રથમ તબક્કાની જે કામગીરી જે છે એ શું હતી એના વિશે આપણે વાત કરીએ તો 1885 થી 1905 દરમિયાન એમણે મહત્વની કામગીરી કરી. તો કે સરકાર સમક્ષ રાજકીય, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ થાય એના માટેની છે એ માંગણી અંગ્રેજ સરકાર સમક્ષ કરી અને આ માંગણી જે છે એને સરકારે અવગણી, પરંતુ એ માંગણીઓ જે છે એ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. એટલે કે આ જે પહેલી બેઠક મળી હતી એમાં જે નિર્ણય લેવાયો હતો એની જે માંગણીઓ હતી રાજકીય હતી, આર્થિક, એને સરકાર છે એ અવગણે છે અને એનું કોઈ સાંભળતું નથી. પરંતુ એ ભવિષ્યની લડત માટે આ મહાસભાની જે પહેલી બેઠક થઈ, જે માંગણી થઈ, એના માટેના ખૂબ જ મજબૂત પાયો નાખ્યો. આ ઉપરાંત સરકારી નોકરી જે છે એમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતું જે છે એનો ખાતાઓના જે ખર્ચ છે એને ઘટાડી દેવો, ખેડૂતો જે છે એને દેવો, એને જે પાકનું નુકસાન જાય અને જે એને દેવું થાય એમાં એને રાહત આપવી. આ ઉપરાંત ગૃહ ઉદ્યોગો જે છે એને સજીવન કરવા, એટલે કે એ સજીવન જે ગૃહ ઉદ્યોગો જે છે જે પડી ભાંગ્યા છે, જેની ખરેખર જરૂરિયાત છે, જેના કારણે લોકોને આજીવિકા મળી રહે છે, તો એવા જે ગૃહ ઉદ્યોગો જે છે એને સતત સજીવન કરવા. આમ આ મહાસભાએ છે એ ધારાગૃહનો વિસ્તાર કરી અને જે 50% સભ્યોથી ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય એટલી હદે આ ધારાસભાની જવાબદારી બનાવી અને આમ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો એ મહાસભાની રજૂઆતને લીધે સરકારે આખરે અખબારો પરના જે નિયંત્રણો હતા એ દૂર કરી દીધા. એટલે ટૂંકમાં પ્રથમ અધિવેશનની જે માંગણી હતી એ સ્વીકારાઈ અને આમ અખબારો પરના નિયંત્રણો પણ દૂર થયા. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પણ છે એ લોકોને મળ્યું. એટલે લોકો કોઈ પણ જગ્યાએ છે પોતે હરીફરી શકે, બોલી શકે. આ મહાસભાએ શિક્ષિત વર્ગ રાષ્ટ્રીય ચેતના જગાવી અને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના જે સ્વાતંત્ર્ય સંગ્રામો છે એના મેટાને યોગ્ય નેતાઓ મળ્યા. હવે ત્યારબાદ જે છે કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. એટલે કે આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના કરી એમાં અંગ્રેજ શાસકો અને એની પ્રત્યે જે લોકોને જે દયાભાવ હતો, સહાનુભૂતિ હતી, પરંતુ થોડા જ સમયમાં આ અંગ્રેજોના એ લોકો વિરોધી બની જાય છે અને કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં આ જે સરકારી અધિકારીઓ જે છે જે હાજર રહેતા હતા એ સરકાર પાછળથી તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે જે છે એણે પ્રતિબંધ મૂક્યો અને ગવર્નર જનરલ કર્ઝન જે છે, લોર્ડ કર્ઝન જેને આપણે ઓળખીએ છીએ, એણે આ રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતની લોકમત જે છે કે ભારતના લોકોમાં જે એકતા જે છે એને અવગણી છે અને એણે આ 1905માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એ અપનાવી અને આમ આ નીતિ અપનાવી અને વાઇસરોય જે છે લોર્ડ કર્ઝને એણે 1905માં બંગાળનું છે એ વિભાજન કર્યું. હવે આ બંગાળના જે ભાગલા થયા 1905માં
હવે બંગાળ જે છે એ બ્રિટિશ હિંદનો જે સૌથી મોટો પ્રાંત હતો. હવે એમાં બિહાર અને ઓરિસ્સા જે છે એના કેટલાક પ્રદેશો જે છે એનો સમાવેશ થઈ જતો હતો. હવે આની જે વસ્તી જે છે એ 7 કરોડ અને 80 લાખથી પણ વધારે હતી. એટલા માટે પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હતું. એટલા માટે એનું વિભાજન કરવું છે એ જરૂરી હતું એવું એને ગણાવવામાં આવ્યું. અને આમ આ પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશને અલગ કરવા, એટલે કે બિહાર અને ઓરિસ્સાની જે વસ્તી વધુ હતી એને અલગ કરવાને બદલે એમણે મુસ્લિમ બહુમતીવાળો જે પૂર્વ બંગાળનો જે ભાગ હતો એને અલગ કરવામાં આવ્યું. અને આમ એ બંગાળ જે છે એ સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. અને આમ આ વાઇસરોય કર્ઝને જે મુસ્લિમ બહુમતીને અલગ કરી અને જે આ હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે જે એકતા હતી એમાં આ કોમવાદ ઊભો કર્યો. અને આ રાજકીય જાગૃતિ નબળી પાડવા માગતા હતા, પરંતુ લોકો જે છે એ સરકારનો અને અંગ્રેજોનો જે છે એ આ જે એની કૂટનીતિ હતી એનો વિરોધ કરે છે, એનો ઈરાદો સમજી જાય છે. અને જે આ બંગાળાના જે ભાગ થાય છે, 1905માં વિભાજન થાય છે, એનો સખત વિરોધ કરે છે. અને આ વિરોધ જે છે એના જ એકતા માટે એક આંદોલન થાય છે જેને આપણે બંગભંગનું આંદોલન કહીએ છીએ. બંગભંગનું આંદોલન થાય છે અને બંગાળાની એકતાને જે તોડવા માટે જે ભાગલા થયા એની વિરોધ થાય છે. અને આની માટે જાહેર સભાઓ પણ થઈ, સરઘસો પણ નીકળ્યા. આ ઉપરાંત અસંખ્ય કાર્યક્રમો પણ એવા કરવામાં આવ્યા કે આ બંગાળાના ભાગલાનો વિરોધ થયો. અને આ ઉપરાંત આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે કે જેણે આનંદ મઠ અને વંદે માતરમ જેવા ગીત લડાઈનો નારો બનાવી દીધા, જે લખ્યા છે. અને આમ આ આખા દેશમાં જે બંગાળાના જે ભાગલા પડ્યા, વિભાજન થયો, એનો સખત વિરોધ થયો. અને આખા જ દેશમાં આ રાષ્ટ્રીય જાગૃતિ જે છે એ ફેલાઈ જાય છે. અને આ ભાગલાનો જે દિવસ જે શરૂઆત થયો એને બંગાળમાં એ દિવસને શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. અને આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી હતી. અને રવિન્દ્રનાથ ઠાકુર, જેને આપણે ટાગોરના નામથી ઓળખીએ છીએ, એણે આ દિવસને એકતા દિન તરીકે ઉજવવા માટે છે એ સૂચન પણ કર્યું છે. એટલે કે આમ જે બંગાળાના જે ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝને 1905માં એનો સખત વિરોધ થયો અને બંગભંગનું આંદોલન ચલાવ્યું. અને આ ઉપરાંત સ્વદેશી આંદોલન પણ ચલાવવામાં આવ્યું છે. અને આ સ્વદેશી આંદોલન જે છે એણે આ લડત જે છે એ ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કર્યું. અને એના મુખ્યત્વે 3 કારણો હતા. તો કે 3 કારણોમાં પહેલું જે છે તો કે સ્વદેશી માલનો જ વેપાર કરવો, ભારતમાં જ બનેલો જે માલ છે એનો જ વેપાર કરવો, વિદેશી માલ જે છે એનો બહિષ્કાર કરવો. આપણે હાલમાં પણ જે દિવાળી ઉજવી તો એમાં પણ શું કર્યું તો કે આપણે જે ચીન તરફથી જે આવતી દીવાઓ હતા, પછી સિરીઝ હતી, એ બધી જ છે એને શું કર્યો છે આપણે બહિષ્કાર કર્યો. અને આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ લેવું. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે જે શાળા અને કોલેજો ભારતનું જે આપણું ભારતીય જે છે ઇંગ્લિશ જે છે અંગ્રેજીનો વિરોધ કરી અને રાષ્ટ્રીય શિક્ષણને મહત્ત્વ આપ્યું છે. એટલે કે ટૂંકમાં આપણા જે સ્વદેશી માલ જે છે ભારતના લોકો દ્વારા જે માલ બનાવવામાં આવે છે એનો જ ઉપયોગ કરવો, વિદેશી માલનો ઉપયોગ કરવો નહીં. આ લડતમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા છે એ આગળ આવે છે અને એમને આ આંદોલન ચલાવ્યું. અને એમણે પણ જે વિદેશી કાપડ હતી એની હોળી કરી છે. આ ઉપરાંત છે જે ઇંગ્લેન્ડથી આયાત થતા, એટલે કે ઇંગ્લેન્ડથી આવતા જે માલ જે છે આયાત, કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો છે એ ઘટાડી દીધી, કારણ કે વિદેશી માલનો બહિષ્કાર કરેલો છે. અને આ ઉપરાંત ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓ જે છે એનું જે વળતર જે છે, વેચાણ જે છે એ ખૂબ જ વધી જાય છે. અને આમ આ સ્વદેશી ચળવળ જે છે એ બંગાળ ઉપરાંત આખા હિંદના પ્રાંતમાં ફેલાઈ જાય છે અને એક રાષ્ટ્રવાદ જગાવવા માટે એક ખૂબ જ મહત્ત્વનો
ફાળો છે એ ભજવે છે. ત્યારબાદ જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ, તો કે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું જે 1905નું જે આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ જે છે એને કહી શકીએ. તો કે બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવેલો છે. તો હવે એમાં ખાસ કરીને જે આ વિદ્યાર્થીઓ જે છે એને આ લોકો અંગ્રેજો છે, સરકાર જે છે એ સામૂહિક દંડ કરવાથી શાળા કોલેજમાંથી કાઢી મૂકવા જેવા પગલાં છે એની સામે ભરવામાં આવ્યા. અને આ ઉપરાંત એને વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળા શરૂ કરવી પડે એમ હતી. એટલા માટે બંગાળમાં 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ અને આ ઉપરાંત રવિન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. અને આમ અંગ્રેજ સરકારનું જે બંગભંગનું જે આંદોલન હતું, લડત હતી, એને તોડી પાડવામાં નિષ્ફળ રહ્યા. અને છેવટે 1911માં અંગ્રેજ સરકાર જે છે એ બંગાળના ભાગલા 1905માં જે પાડવામાં આવ્યા હતા એ રદ કરે છે. અને આમ બંગાળની પ્રજા જે છે શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ યાદગાર અને ઐતિહાસિક વિજય આપણે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ. તો હવે પછીનો જે બીજો ભાગ છે એ ત્યારબાદ થોડા દિવસ પછી. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.